જનહિતનો અવાજ રજૂ કરતી અમારી ચેનલ સાથે જોડાવા માટે લાલ કલરનું બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો, બાજુની ઘંટડી દબાવીને સતત અમારી સાથે જોડાયેલા રહો। હું અશોક ભાલિયા આપનો ધન્યવાદ કરું છું। આભાર। ગુજરાતના તમામ લોકોને આજે આ પરિણામો પછી એક વાત મને કરવાની ખાસ ઈચ્છા થઈ છે। મિત્રો, આખી ચૂંટણીમાં મેં જોયું કે જસદણની આખી ચૂંટણી એક સમાજના કેબિનેટ મંત્રીના પદના મુદ્દા ઉપર લડાઈ। તમે કલ્પના તો કરો, સામાન્ય જનતાના પ્રાથમિક મુદ્દાઓ બેરોજગારી, ખેત પેદાશોના ભાવો, દેવા માફી, પાણીની વિકરાળ સમસ્યા, ગુણવત્તાયુક્ત આરોગ્ય અને શિક્ષણ, આ બધા મુદ્દાઓ તો ક્યાંય હતા જ નહીં। બધા એક જ વાતનો પ્રચાર કરતા હતા, એક સમાજનું કેબિનેટ મંત્રી પદ જાળવી રાખવું છે। શું આટલી સંકુચિત વિચારધારા, આટલી સંકુચિત માનસિકતા હશે ગુજરાતની જનતાની કે એક કેબિનેટ પદ માટે થઈ અને પોતાની મુશ્કેલીઓના તમામ મુદ્દાઓ આપણે દરકિનાર કરી દઈએ છીએ। અને એટલે જ જ્યારે આવા પરિણામો આવે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી જેવી પાર્ટીઓને પ્રોત્સાહન મળે છે કે આપણે કંઈ નહીં કરીએ। જસદણમાં આજે આ 70 વર્ષમાં જે કામો નથી થયા એના માટે સૌથી મોટું જવાબદાર હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે। કારણ કે ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ જીતતા હતા, એટલે કોંગ્રેસના ધારાસભ્ય જ્યાં જીતતો હોય એ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવું એ ભારતીય જનતા પાર્ટીની જૂની નીતિ છે। ઘણા બધા વિસ્તારો એવા છે, એટલે કંઈ નહીં કરીને પણ લોકો આપણને મત આપે છે, આવી માનસિકતા એમના મગજમાં બંધાઈ ગઈ છે કે આપણે કંઈ નહીં કરીએ તો પણ લોકો આપણને મત આપવાના છે। આમાંથી બહાર નીકળવું પડશે દોસ્તો, અને જો આમાંથી બહાર નહીં નીકળીએ તો પછી આપણને કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી। આપણે ક્યારેય સરકાર સામે કોઈ ફરિયાદ કરવી જ ના જોઈએ। જ્યારે આપણી પાસે તક આવે છે ત્યારે આપણે આવા સામાજિક મુદ્દાઓના આવેશમાં આવીને, લાગણીવશ થઈને આવી રીતે મતદાન કરતા હોઈએ છીએ અને પછી આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ કે અમારા આ પ્રશ્નો છે, ફલાણા પ્રશ્નો છે, ઢીકણા પ્રશ્નો છે, એનું ક્યારેય સમાધાન નથી થવાનું। તમે વિચાર તો કરો કે 25 વર્ષથી જે પાર્ટી શાસન કરે છે એની પાસે જસદણની પેટા ચૂંટણી માટે એક પણ વિકાસનો મુદ્દો કે અમે આ કામ કર્યું છે ને આ કામના મુદ્દે અમે મત લેવા આવ્યા છીએ એવી એક પણ નેતાએ વાત કરી નથી। વાત કરી હોય તો માત્ર ને માત્ર કે આ એક સમાજના અમે કેબિનેટ મંત્રી બનાવ્યા છે ભાઈ કુંવરજીભાઈને, એટલે કેબિનેટ મંત્રી પદ જળવાઈ રહે એના માટે થઈને આપણે એને જીતાડવાના છે। આ મુદ્દો છે ચૂંટણીનો? શરમ આવી જોઈએ ભાજપના લોકોને। અને તમે પાછા એમ કહો છો કે અમે વિકાસ કર્યો છે। આજે તમે જીત મેળવી 100%, તમે એના ઉત્સવના હકદાર છો, હું ના નથી પાડતો। તમે ખૂબ સારી રેલી કાઢી, ખૂબ વિજય ઉત્સવ મનાવ્યો। જનહિતનો અવાજ રજૂ કરતી અમારી ચેનલ સાથે જોડાવા માટે લાલ કલરનું બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો, બાજુની ઘંટડી દબાવીને સતત અમારી સાથે જોડાયેલા રહો। હું અશોક ભાલિયા આપનો ધન્યવાદ કરું છું। આભાર।